મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? દરરોજ સવારે પ્રભુની દયા તે નવી હોય છે. જે લોકો સવારે પ્રભુને શોધે છે તેઓ તેમને પામશે. તેથી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, પ્રભુને પહેલા શોધવું જોઈએ. આપણે દરરોજ તેમની દયા પ્રાપ્ત કરવી જોઈએ. શું આપણને દરરોજ જીવવા માટે પ્રભુની કૃપાની જરૂર નથી? અને તેથી દરરોજ સવારે આપણે તેમની રાહ જોઈને તેમની દયા પ્રાપ્ત કરવી જોઈએ. આ સ્થળ તે ક્યાં છે? શું તમે એવી રીતે વિચારી રહ્યા છો? આ જે છે તે મલેશિયા દેશમાં એક સ્થળ છે. મલેશિયા દેશની અંદર 2 ભાગ છે અને એક જે છે તે પૂર્વ મલેશિયા છે અને બીજું પશ્ચિમ મલેશિયા છે. અને પૂર્વ મલેશિયામાં 2 રાજ્યો આવેલા છે, સભા અને સારાવાક નામના. અને આ જે છે તે એક અલગ ટાપુ છે. સારાવાક નામનું તે એક રાજ્ય છે અને જુઓ, તે રાજ્યની અંદર એક મેરી નામનું શહેર આવેલું છે. હું ત્યાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું. મારી પાછળનું માળખું તે એક સરકારી મકાન છે. તેઓ તેને કાઉન્સિલ કહે છે. ત્યાં સરકાર સંબંધી ઘણી બધી બેઠકો યોજાતી હોય છે. એક ખૂબ જ સુંદર બગીચો છે અને અહીં ઘણા બધા સુંદર કુદરતી દ્રશ્યો છે. ઘણા લોકો તે સવારે અહીં ફરવા આવે છે અને આપણે તે બધું જોઈ શકીએ છીએ. તમારે પણ તે જોવું જોઈએ. શું તમે ફરવા જાઓ છો? સવારે ઉઠીને ઓછામાં ઓછા 40 મિનિટ ચાલવું જોઈએ. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે પહેલા સવારે પ્રાર્થના કરવી જોઈએ અને બીજું, તમે તમારા શરીર માટે 40 મિનિટ ચાલવું જોઈએ. તેથી તમે સ્વસ્થ જીવન જીવી શકો છો. સારું, પ્રભુ મને કયું વચન કહે છે જો તમે આમ પૂછો તો? ગીત શાસ્ત્ર તેના 91નું 11મું વચન. કારણ તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે. પરમેશ્વર આપણું રક્ષણ કરવા માટે ચિંતિત છે. આપણે આખો દિવસ ઘરે નહીં રહીએ, ખરું ને? આપણે ઓફિસમાં જશું, શાળામાં જશું અથવા કોલેજમાં જશું. આપણે વ્યવસાય માટે બહાર જશું, બજારમાં જશું. બહાર ગયા વિના આપણે રહી શકતા નથી. દરરોજ આપણે મુસાફરી કરીએ છીએ, ટ્રેનમાં, બસમાં, કારમાં, વિમાનમાં, લાંબા અંતરની મુસાફરી. શું આપણે આવી રીતે ઘણી મુસાફરી કરતા નથી? શું આપણે જોખમોનો સામનો કરતા નથી? વિમાન અકસ્માતો, ટ્રેન અકસ્માતો, કાર અકસ્માતો, તેના વિશે સાંભળીએ છીએ. ઘણા બધા અકસ્માતો થાય છે. આ ખતરનાક દુનિયામાં આપણે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ છીએ? અને તે માટે આપણા પરમેશ્વર તે આપણા કરતાં પણ વધારે આપણા રક્ષણની વધુ ચિંતા કરતા હોય છે. તે આપણને બચાવવા માટે ઘણું બધું કરતા હોય છે. વચનમાં લખ્યું છે, તે આપણી આસપાસ વાડ બાંધીને રક્ષણ કરે છે. જો પ્રભુ આપણને વાડથી રક્ષણ આપે છે, તે એક અદૃશ્ય વાડ રહેશે. તે રક્ષણની વાડ છે. કોઈ તેને પાર કરશે નહીં, તમને સ્પર્શ કરી શકશે નહીં. આપણને અગ્નિની દિવાલની જેમ તે ઘેરી લેશે, આપણું રક્ષણ કરશે. અગ્નિની દિવાલ, તમારી આંખો ખોલીને જુઓ, તમને દેખાય છે? તે આપણી આંખોથી દેખાશે નહીં. જો તમે પવિત્ર આત્માથી ભરાઈ જાઓ અને તમારી અંદર અગ્નિ છે તો બહાર પણ એક અદૃશ્ય અગ્નિ તે રક્ષા કરશે. તે શૈતાનની આંખોને દેખાશે. જો તેઓ મેલી વિદ્યા કરશે, જાદુ કરવાનો, આપણે નષ્ટ કરવાનો પ્રયાસ કરશે, શૈતાન આપણી આસપાસ સળગતી આગ જોશે અને ભાગી જશે. તે આપણી આંખોથી દેખાશે નહીં, પરંતુ પ્રભુ આપણું રક્ષણ કરે છે. તેમાંથી એક છે, પ્રભુએ આપણા માટે દૂતો પણ રાખ્યા છે. તે પોતાના દૂતોને આદેશ આપશે, મારા બાળકો મુસાફરી કરવાના છે. તે પોતાના દૂતોને બોલશે અને કહેશે, રક્ષણ કરજો. તેઓ આપણને ઘેરી લે છે અને આપણું રક્ષણ પણ કરે છે. જુઓ, મારા જીવનમાં, કારણ કે હું પ્રભુની સેવા કરું છું, મારો અડધો દિવસ મુસાફરીમાં જતો હોય છે. વિમાનમાં મુસાફરી, ટ્રેનમાં મુસાફરી, બસમાં મુસાફરી, કારમાં મુસાફરી. અમે લોકો સતત મુસાફરી કરતા રહીએ છીએ અને આની અંદર હું સુરક્ષિત રહું છું. તેનું એકમાત્ર કારણ એ છે કે પ્રભુ મને આપેલું રક્ષણ છે. તે મારું રક્ષણ કરવા માટે દૂતો મોકલે છે. હું વિશ્વાસ કરું છું. જ્યારે હું મુસાફરી કરું છું, હું પ્રભુની સ્તુતિ કરું છું. પ્રભુ, મારી સાથે દૂતો મોકલાવ બદલ તમારી સ્તુતિ થાવ પ્રભુ. જ્યારે હું સ્તુતિ કરું છું, હું તેમની હાજરીને અનુભવી શકું છું. આપણી જાણ વિના એક પ્રભુની હાજરી છે જે આપણી સાથે રહે છે. બીજું દૂતોની હાજરી છે. આપણે કોઈને આપણી સાથે અનુભવી શકતા હોઈએ છીએ. પ્રભુ પોતાના દૂતોને આદેશ આપે છે, આપણું રક્ષણ કરે છે. જો તમે આમાં વિશ્વાસ કરો છો, તમે તે રક્ષણને મેળવી શકો છો. હું એક ભાઈને જાણું છું જે પ્રભુના સેવક છે અને સેવા માટે તે એક શહેરમાં ગયા હતા. જ્યારે તેમણે પોતાની સેવા પૂરી કરી તો બપોરના 3 વાગી ગયા હતા. તેમને ભૂખ લાગી હતી અને જ્યારે તેમણે કંઈ ખાવા માટે જોયું તો એક રેસ્ટોરન્ટ દેખાયું. તે મુખ્ય રસ્તા ઉપર હોટલ હતું, પરંતુ તે એક જૂનું હોટલ હતું. તે જમવા માટે અંદર ગયા હતા. જ્યારે તે જમતા હતા તે સમયે કોઈએ તેમનો હાથ પકડી લીધો અને તેમનો હાથ પકડીને બહાર રસ્તા ઉપર ફેંકી દીધો હતો. તે ત્યાં રસ્તા ઉપર પડી ગયા અને ઊભા થયું અને જોયું કે
તે જમતા હતા ત્યારે કોઈએ તેમનો હાથ પકડીને રસ્તા ઉપર ફેંકી દીધો હતો. ત્યારે તે ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. તેમની નજરની સમક્ષ તે જે ઇમારત તે ધરાશાયી થઈ તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે ખૂબ જ જૂની ઇમારત હતી. તે ધરાશાયી થવાની હતી તેને ખબર નથી, કારણ કે તે ખાતા હતા. પ્રભુ જાણે છે મારો સેવક તે અંદર બેઠો છે અને ખાઈ રહ્યો છે. એક ભય આવવાનો છે તે જાણતો નથી. પ્રભુએ પોતાના દૂતને આદેશ આપ્યો. દેવદૂતે તેમનો હાથ પકડીને તેમને બહાર કાઢી નાખ્યો. તે દિવસે મેં પાછળ જોયું, ત્યાં કોઈ ન હતું. તેમણે કહ્યું, પરંતુ પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો છે, મને બચાવ્યો છે. શું તમારી સાથે પણ આવું કંઈ બન્યું છે? આવી ઘણી ઘટનાઓ તે બની હશે. વિચારો અને તમને ખબર પડશે. એવું લાગ્યું કે કોઈએ મને ધક્કો માર્યો, એવું લાગ્યું કોઈએ મને બહાર કાઢ્યો, કોઈએ મને બચાવ્યો. એક અદ્રશ્ય રક્ષણ પ્રભુ પોતાના દૂતને મોકલે છે અને રક્ષણ કરે છે. શું તમે તેમાં વિશ્વાસ કરો છો? હવે પ્રભુની સ્તુતિ કરો ને આ દિવસ દરમિયાન પ્રભુ તમારું રક્ષણ કરશે. કેવળ આ જ દિવસે નહીં, પરંતુ દરરોજ જેમ જેમ તમે સ્તુતિ કરો છો, પ્રાર્થના કરો છો, તમે તે રક્ષણને અનુભવી શકો છો. શું વિશ્વાસ સાથે કહેશો, હે પ્રભુ, મને બચાવવા માટે દૂતોને આદેશ આપવા બદલ તમારી સ્તુતિ થાવ. પ્રભુ, મારા જીવન દરમિયાન અને મારી બધી મુસાફરીઓમાં મારું રક્ષણ કરવા માટે તમે જે દૂતો મારી સાથે મોકલો છો તે માટે ઈશુ હું તમારી સ્તુતિ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન.